ભક્ત ગોરા તું ભાર. ભગત, હું હાલી રહ્યું છે મનમાં? ખબર નહીં દેવી, પણ અંદરથી છે ને એમ લાગે છે કે કાંઈક બહુ સારું થવાનું છે. બાપા, બાપા, તમે કોઠીમાંથી મૂર્તિ કાઢીને ગોવિંદ દાદાને હુકમ આપી? બોલો ને, બોલતા કાન નત. હાલો ને મારી હારે, નિમને કયો કે મને પાછી આપી દે મારી મૂર્તિ. હાલો ને, બેસી કેમ રહ્યા છો તમે આયા? અરે પણ બેટા, તારે જાવું છે ક્યાં? પેલા ગોવિંદ દાદાને ન્યા. બાપાએ મારી કૃષ્ણની મૂર્તિ એમને આપી દીધી છે. એ હવે તળાવમાં વિસર્જિત કરવાનું કે છે. મને પાછી જોઈએ છે મારી મૂર્તિ. ગોરા, શાંત થા બેટા. અને પેલા મને એમ કે આ કોણ છે ગોવિંદ દાદા? પેલા ઝૂંપડીમાં રહે છે ને એ ગોવિંદ દાદા, જેમને કેર વળી ગઈ છે. તમે એમને હુકમ આપી દીધી મારી મૂર્તિ? મેં કોઈને મૂર્તિ નથી આપી બેટા. તારી મૂર્તિ છે ને અહીંયા કોઠીમાં છે. હાલ બતાવું તને. હરે કૃષ્ણ. ઓલી ચાદર છે ને એને આગી કર અને જોઈ લે અંદર મૂર્તિ છે કે નથી, એટલે ખબર પડે તને. જોઈ લે ને બેટા. ના, ન થાય આ મૂર્તિ. એ તો ગોવિંદ દાદા પાસે જ છે. પણ બેટા, આ ગોવિંદ દાદા કોણ છે એ જ ખબર નથી મને. પેલા ઝૂંપડીમાં નવા રહેવા ન આવ્યા એ ગોવિંદ દાદા. તમે જ આપી છે એમની મૂર્તિ ને ખોટું બોલો છો મારી યારે? પણ બેટા, કોઠીમાં જોતો ખરો. ના, ને નથી મૂર્તિ. મેં ગોવિંદ દાદાને ત્યાં જોઈ છે મારી મૂર્તિ. એ ગોરા, બેટા આંખ ખોલીને જોતો ખરો. બાપા, મળી ગઈ મારી મૂર્તિ. હા બેટા, મળી ગઈ. માં, મળી ગઈ મારી મૂર્તિ. હા બેટા, મળી ગઈ તારી મૂર્તિ. બાપા, મળી ગઈ મારી મૂર્તિ. હા બેટા. એ ગોરા બેટા, જોયું ને, તે બનાવેલી મૂર્તિ ન્યાની ન્યા જ છે ને? હા માં. તો પછી કારની હું કામ રાડો પાડ્યા કરતો તો? મળી ગઈ મારી મૂર્તિ. મળી ગઈ મારી મૂર્તિ. બાપા, હવે કૃષ્ણની મૂર્તિ કોઠીમાં નથી મૂકવી. હા બેટા, હવે એની જગ્યા છે ને કોઠીમાં નથી. અને લે આ કૃષ્ણનો લખેલો કાગળ, એને છે ને તળાવમાં વિસર્જિત કરી દો. એ ગોરા બેટા, તું તો કૃષ્ણથી રીસાયો છે ને, એટલે છે ને અમે પણ કૃષ્ણની ભક્તિ કરવા હાટું તારા પર દબાણ ન કરી શકીએ. જો અટાણે તું મૂર્તિ જોઈને તું ખુશ થઈ ગયો છે, કાલે વળી પાછો તું દુખી થઈ જાય હે? અને તે તો નક્કી કરી નાખ્યું છે ને કે કૃષ્ણને તારા જીવનમાંથી તારે દૂર કરી નાખવા છે. તો પછી છે ને સૌથી પહેલા તો તારે કૃષ્ણની યાદને જ ભૂલવી પડશે. એટલે છે ને આપણે આપણા ઘરમાં કૃષ્ણની યાદને સાચવવી જ નથી. બરાબર ને ભગત? સાચી વાત છે દેવી. બેટા,
આ ના બોલવાની પીડા છે ને એ કાયમ તકલીફ વધારે છે. હવે જ્યાં પ્રેમ હોય ત્યાં રિહામણાઈ હોય, પણ હવે જ્યાં પ્રેમ જ ન રાખવો હોય એમાં આ યાદોને છે ને વિસર્જિત કરી દેવી છે. સાચી વાત. આ પધરાવી દે આ કૃષ્ણનો કાગળ, અને આપણે આ મૂર્તિ છે ને બેટા એને ઘરમાં જ વિસર્જિત કરી દેવું. હો, હે બેટા, વાટ કોની જોવે છે? આ કાગળ તો છે ને તારે જ પધરાવવો પડશે. તું જ રિહાયો છે તો તારે જ પધરાવવો પડે ને. અને બેટા, અમારાથી છે ને તારો દુઃખ નથી જોવાતું. જા, અટાણે જ પધરાવી આવ્યો કાગળ. મેં બનાવેલી મૂર્તિ તો મારા ઘરે જ છે. એનો અર્થ એ આ મૂર્તિ દાદાની જ હશે. આવી ગયો ગોરા. દાદા, આ ચાકડો કોનો છે? મારો જ છે. પણ હું આવ્યો ત્યારે તો આ ચાકડો નહોતો. ચિંતા ના કર, જી તને દેખાતું નતું ને એ હંધુય હવે તને દેખાવા લાગશે. ગોરા, આ બધું તું જઈને તળાવમાં પધરાઈ આવ, અને તારા હાથમાં કૃષ્ણએ લખેલો પત્ર છે ને એને પધરાવી દેજે. પછી આપણે આ કૃષ્ણની મૂર્તિને અહીંયા જ વિસર્જિત કરી દેવું. હવે જ્યાં પ્રેમ જ ન રાખવો હોય એમાં આ યાદોને છે ને વિસર્જિત કરી દેવી છે. સાચી વાત. આ પધરાવી દે આ કૃષ્ણનો કાગળ, અને આપણે આ મૂર્તિ છે ને બેટા એને ઘરમાં જ વિસર્જિત કરી દેવું. હો, લે કાં હજુ ઉભોસ? જા જટ જઈને પધરાવી દે. આ જીવનમાં કૃષ્ણની કોઈ યાદ આપણે રાખવી નથી. તેને મેં કૃષ્ણ હારે કિટ્ટા કરી છે ને. હા, પણ આપણે આ હંધોઈ તળાવમાં પધરાવી દઈશું તો કૃષ્ણને દુઃખ નહીં થાય. પણ ગોરા, તને એમાં વાંધો શું છે? એ રિહાય તો રિહાય. આપણે એની યાર સંબંધ રાખવો જ નથ, પછી ચિંતા શું કામ કરવાની? જે આપણને દુઃખ આપે એને અંતરમાં રાખીને ફાયદો શું? જે આપણને દુઃખ આપે ને એને આપણે પૂજીએ ને તો આપણે મૂર્ખા કહેવાય, અને હું મૂર્ખો નથ. કાંઈ વાંધો નહીં, તારે પધરાવા નથી જવું ને તો હું જ બધું જઈને પધરાવી દઉં છું. લાવ. કૃષ્ણ હાથે જોડાયેલી મારે કોઈ યાદ રાખવી નથી. જે આપણો ન વિચાર કરે આપણે હું કામ એનો વિચાર કરવાનો? દાદા, તમે નહીં જાઓ ને વસ્તુ પધરાવા. છોડ છોડ ગોરા. મને કાગળ પાછો આપી દો. દાદા, હું તમને કાગળ સાચવવા માટે આપ્યો તો, પધરાવા માટે નહીં. કૃષ્ણે તને લખેલો પત્ર હું કામ હાંચું? અને તુંય હું કામ હાંચવે છે એને? તારી એની યાર કિટ્ટા છે ને તો પધરાવી દે આને. મારો કાગળ લાવો. અરે પણ હવે હું કરવો છે તારે એને? મારા કૃષ્ણે લખેલો કાગળ છે. છોડ. મારા ભાઈબંધે લખેલો કાગળ છે. નિમનું આ મુગટ, નિમને આ વાસળી નહીં ફેંકો ને, એનો આ મોરપીંછ નહીં ફેંકો ને. એમનાથી થોડા વખત રિશ્તાવાનું હોય, કાયમ માટે નહીં. બાપા કહે છે કે કૃષ્ણ દુઃખે આપે તો સુખે આપે, અને તે પ્રસાદ સમજીને સ્વીકારી લેવું જોઈએ. ખોટું કહે છે તારા બાપા. કૃષ્ણ કોઈનો નથ. મહેરબાની કરીને આવું નહીં કરો ને. કૃષ્ણની મૂર્તિને વિસર્જિત નહીં કરો ને. હું બનેલે કિત્તા છું નથી, પણ તું એમની વાત કહું છું ને કે બહુ સારા છે. એ હંદાઈની મદદ કરે છે. તમે એમની મૂર્તિને ફેંકશો તેમને બહુ દુઃખ થાય.
હું દિવાલમાં ચડાયો ત્યારે એમને બહુ દુઃખ થયું હતું. એ મને બહુ પ્રેમ કરે છે. તમે એમની મૂર્તિને ન ફેંકશો. એ હંદાઈને પ્રેમ કરે છે. એ તમને પણ પ્રેમ કરે છે. કૃષ્ણ વગર નહીં હાલે મને. એ ભાઈ પણ છે મારા. ગોરા ગોરા ગોરા. મને મારો સાચો ભક્ત પાછો મળી ગયો. મને મારો ભાઈબંધ પાછો મળી ગયો. હવે મારું દુઃખ દૂર થયું. જોરાડા રાજા તમે? હું આરે ઘડીએ ભૂલી જાઉં છું કે તમે જોરાડા રાજા નહીં, મારા કૃષ્ણ ભગવાન છો. કૃષ્ણ ભગવાન નહીં, કૃષ્ણ તારો ભાઈબંધ. ગોરા, મને માફ કરી દે. તારી સામે મેં મારી હયાતી છુપાવી, પણ મારે છુપાવી પડે એમ હતી. તું જેટલો મને પ્રેમ કરે છે એટલો જ પ્રેમ હું પણ તને કરું છું. તું જ્યારે રિસાયો ત્યારે સૌથી વધારે દુઃખ મને થયું હતું. મારી યાદમાં જેટલા આંસુ તે વહાવ્યા એ દરેક આંસુમાં હું વહ્યો છું. જ્યારે તને નીંદર નહોતી આવતી ત્યારે મારી આંખો પણ જાગતી હતી. જ્યારે તું હસતો નહોતો ત્યારે મારા હોઠ પણ હસવાનું ભૂલી ગયા હતા. તો અહીંયા કહેતો હતો કે મારે કૃષ્ણનું નામ નથી લેવું, ત્યારે ત્યાં હંમેશા મારા મનમાં તારું જ નામ રમતું હતું. પણ સાચું કહું તો આજે સાબિત થઈ ગયું કે તારા હૃદયમાં હું છું અને હંમેશા રહીશ. અને મારા હૃદયમાં તું છે અને કાયમને માટે રહીશ. મારા હરી. ગોરા, ભાઈબંધીની ભેટ. કૃષ્ણએ એના વાલા ગોરા માટે બનાવી છે. હવે તો તને સમજાઈ ગયું હશે કે આ ચાકડો અહીંયા શા માટે છે. હા, પણ હવે હું તમને બોલાવીશ તો તમે મને મળવા આવશો ને? ચોક્કસ આવીશ. અને હવે સપનામાં નહીં, રૂબરૂ આવીશ. જિજ્ઞાસા, આ ફૂલોમાં સુવાસ કોણ પૂરતું હશે? શ્રીફળમાં પાણી કોણ ભરતું હશે? આ કોયલના કંઠમાં સરસ સૂર કોણ મૂકતું હશે? ચાંદા મામાને રોજ રાત્રે કોણ મોકલતું હશે? દરિયાના મોજા કોણ ઉછાળતું હશે? જ્યાં સુધી આવા પ્રશ્નો તમારા મનમાં રમે છે ત્યાં સુધી તમે બાળક છો, અને જ્યાં સુધી તમે બાળક છો ત્યાં સુધી તમે જીવો છો. જે ક્ષણે મનમાં હુંપણું આવે છે એ ક્ષણે જિજ્ઞાસા અદૃશ્ય થઈ જાય છે. જિજ્ઞાસાનું જવું એટલે બુદ્ધિના વિકાસનું અટકવું. દરેક સમયે પ્રશ્ન થવો જોઈએ. જાણવાની અદમ્ય ઈચ્છા જ જીવન જીવવાની ઈચ્છાને કારણ આપે છે. એટલે કુદરતની દરેક કલાને નિર્જીવ ભાવે નહીં, ચેતન ભાવે જોવી. એની પાછળ રહેલા રહસ્યોને સમજવાનો પ્રયત્ન કરવો, જેથી પોતાની જાતને સમજવાની જિજ્ઞાસા થશે. અને પોતાની જાતને સમજી લીધા પછી હુંપણું ક્યારેય નજીક નહીં આવે. જેને પ્રશ્નો જ નથી થતા એની પાસે બીજાના પ્રશ્નોના જવાબ પણ નથી હોતા.